નિંદામણ એટલું બધું નથી, જીરું બેસ્ટ નીકળ્યું. હવે હજી થોડોક લાલ થાય એટલે પછી લઈ લઈશું. ગુડ મોર્નિંગ. તો જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું આવડ્યું. આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું, વાગ્યા 7. તો આપણે દૂધ ભરાવતા હું અજવાળું થઈ ગયું છે, ભેંસો દોરાઈ ગઈ અને હવે એને ચેન્જ કરવાની રહેશે. ચા પાણી પી અને ભેંસોને ચેન્જ કરશે. બહાર નીકળવાનું મકાઈ તો મોરી હતો હવે ખૂબ ગાદી એટલે રેવા જવામાં સારું. જો ડેરીએ મોડા ગયા તો પછી ટ્રાફિકનો સામનો કરવો પડે અને આજ આપણે કર્યો. ઝાટકો બંધ કર્યો, ઝાટકો ચાલુ હતો. આ બાજુ આવ્યું નહીં હોય કોઈ એટલે હજી ચાલુ થઈ ને કાં તો સવારે ઉઠે ને ગમે કાં તો ખેતરમાં આવે એટલે ઝાટકાનું સ્વિચ બંધ થઈ જાય, સ્વિચ ઓફ. આપણે એરંડામાં એક પોણી પાયું ને તો એરંડાનો વિકાસ સારો કહેવાય, કારણ કે છોણિયું ખાતર નાખેલો હતો ને એટલે નથી ડીએપી નાખ્યું, નથી યુરિયા નાખ્યું. હાલ કે બીજું પોણી મૂકવાનું છે. ફરીથી ભારતમાં રોડ ચાલુ કર્યો. લગભગ થરાદ સર્કલ બનતું હશે ને તો ટ્રાફિક થતી છે, એના લીધે કદાચ ચાલુ કર્યો હમણાં. વચ્ચે બંધ 20-25 દાડા ચાલુ થયું, પાછું વળી બંધ કરી દીધું, પાછું આજે ચાલુ. આ લગભગ 4-5 દિવસથી ત્યાં ફરીથી ચાલુ કર્યો. જીરું મસ્ત નીકળ્યું છે પણ નિંદામણ બિલકુલ નીકળ્યું નથી, કારણ કે બાસાલી આખી હતી ને પોણી અંદર. નિંદામણ એટલું બધું નથી, જીરું બેસ્ટ નીકળ્યું. આ બધું જીરું છે. ખાસ એરંડો મેં હાલ ચેક કર્યો ને તો લીલી મચ્છી છે, એટલા માટે નવી ફૂટ થતી નથી. નવી ફૂટ કેમ થતી નથી? ખાતર આપ્યો, પાણી આપ્યું, તો એના માટે છે ને આ દવા લાવવી પડશે ને. કાલે લગભગ દવા ચાલુ કરાવી નાખો તો આની અંદર દવા છોંટી નાખે ને તો લીલી મચ્છી બધી મરી જાય, તો નવી ફૂટ ચાલુ થાય. દશરથે એક નવી માળી નાખી દીધી આ બાજુ. તો આ બાજુ ઘઉં છે, ઘઉંની પણ દેખરેખ થાય અને એરંડાની પણ દેખરેખ થાય.
આખી રાતનો ચાલુ ઝાટકો છે ને તો લો બેટરી તો થઈ જાય ઓફકોર્સ. સવારમાં 6:30 વાગે ચાલુ કર્યો, અત્યારે 8 વાગે બંધ કર્યો. આ બાજુ સાફ સફાઈ કરે હતી પાડીઓનો વાડાનો. ઓહો તું ચમ ઉઠ્યો? શું મમ ખાય રો? શું હે મમ્મા? તલ તલનું શું બનાવ્યું તું? માતર બનાવી હતી? તલની માતર બનાવી? હે હા તલની માતર. જ્યારે બબુ ટાઈમ પાસ કરવા માટે રોવે ને તો આ તલની માતર આપી દીધી. હા બસ હા હવે એને છે ને એ ખાઈ રહેશે ને પછી નવો નાટક ચાલુ કરશે. મસ્ત નવો નાટક નહીં એને શું છે હવે પરમ ઝાટકો મિલ લાવ. યાર કાટ તૂટી ગયો ને મારે કોમ થતો નહીં બિલકુલ. મારે જેવા વિડીયો લેવા હોય ને એવા શોર્ટ નથી આવતા, કારણ કે ફોન મૂકીને જવું ને તો સીધું નીચે આવીને આમ થઈ જાય. હવે આને મેં વાયર તો બાંધ્યો છે પણ તે કરવું પડશે. હે એ ફટાફટ 8 વાગે બરા કોમ બિલકુલ થતું નહીં. હવે આજ 2 સ્ક્રૂ છે, સ્ક્રૂ ખોલી ના આ રીપોને તો ખુલી જશે બેટા. ચો આશે ટાઈમ હોય ને એટલું જ કોમ થાય. જો હમણાં શિયાળુ વારો રહે ને તો શિયાળુ સિઝન સારી લાગે. હે એટલે તો લીલી મચ્છી છે ને છે. અમારા કેમેરામેન છે, મેં કીધું મારો ફોન પકડવા આવ્યો તો ચાંદ દૂધ પીશ પછી આવીશ. બોલો હવે પી રહ્યું? કૂતરો તબલી ના ઓલે મારે આવું છે ને હળદરનું શાક ખાવા ગામમાં અને બાઈક મૂકવા ઘરે આવ્યો ને ભેગો થઈ. પણ અહીંયા કોમ ના કરવું પડે થોડું થોડું. હવે પણ એની બાઈ મોળી આવે નથી કરે તો થોડુંક તોને આવું તો ખાતરનો થેલો હતો નકા તો હું આવતો જ નહીં બાઈક લઈને. આવું નાટક કરે લેતા બીજા ખબર ના રાખે ને તો ભેગું આવી જાય શેઠ. એને બીક લાગતી ને દિવસે રાતે ઘર ખુલ્લું હોય એટલે સીધું દરવાજે નીકળી જાય. ખાસ એનું ધ્યાન રાખીને પછી નીકળવું પડે.
શાક બની ગયું છે થોડુંક બાકી રહે હમણાં કમ્પ્લીટ થયા છે અને રોટલી નથી આજે પાવ છે તો હજી થોડુંક લાલ થાય એટલે પછી લઈ લઈશું તો બસ હળદરની પાર્ટી કરી પડી અને રોટલી નથી પાવ રાખ્યા હતા અને આ શિયાળામાં ઠંડીમાં પહેલી વાર હળદરની પાર્ટી ફર્સ્ટ પાર્ટી તો હવે આથી ચાલુ થશે અઠવાડિયે અથવા 5 દિવસે તો એકવાર તો હશે જ તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ તમે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા